વન વિભાગ આપનું સ્વાગત કરે છે। ગુજરાતના વન વિભાગની આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ। વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં સતત વધારો, સામાજિક વનીકરણ, હરિયાળું ગુજરાત, એશિયાઈ સિંહ અને ઘુડખરનું ઉત્તમ સંરક્ષણ, વન્ય પ્રાણી સંરક્ષણમાં દેશમાં સૌથી અગ્રેસર, ચેર સંવર્ધન, પ્રાકૃતિક શિક્ષણ, વેટલેન્ડ વિસ્તારોના વિકાસ અને સંરક્ષણ, દરિયાઈ જીવસૃષ્ટિનું ઉત્તમ સંરક્ષણ, લોક ભાગીદારી થકી વ્હેલ શાર્કનું સંરક્ષણ, વન વિકાસ અને સંવર્ધનમાં લોક સહભાગિતા, વન્ય પ્રાણી સંરક્ષણ। ભારતના તમામ રાજ્યો કરતા સૌથી વધારે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તાર। દેશમાં ભૌગોલિક વિસ્તારના 4.7% રક્ષિત વિસ્તાર સામે ગુજરાતમાં 8.6% રક્ષિત વિસ્તાર। રાજ્યમાં વન્ય પ્રાણીના મોનિટરિંગ અને સંરક્ષણમાં સુદ્રઢ આયોજન। ઉત્તમ સંરક્ષણને કારણે રાજ્યમાં સિંહ, દીપડા, રીંછ, ઘુડખર તથા પક્ષીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો। ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહોનું સંવર્ધન અને સંરક્ષણ। ગીરમાં એશિયાઈ સિંહોનું સંરક્ષણ દુનિયાની સૌથી સફળ ગાથાઓમાં એક। સિંહોની સંખ્યામાં 4 દાયકામાં 2.5 ગણો વધારો। સિંહોના રહેઠાણમાં જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ફેલાવો। ગુજરાતમાં સિંહોના લાંબા ગાળાના સંરક્ષણનું સુદ્રઢ આયોજન। ગુજરાત રાજ્યમાં ઘુડખરનું સંરક્ષણ અને સંવર્ધન। સિંહોની જેમ જ દુનિયામાં એક જ જગ્યાએ રહેઠાણ ધરાવતા ઘુડખરનું ઉત્તમ સંરક્ષણ। વર્ષ 1976માં ઘુડખરની સંખ્યા 720 હતી, જે વધીને વર્ષ 2008માં 4040ની થવા પામેલ છે। છેલ્લા 3 દાયકામાં ઘુડખરની સંખ્યામાં 6 ગણો વધારો। વેટલેન્ડના વિકાસ અને સંરક્ષણ। દેશના કુલ જળ પ્લાવિત ક્ષેત્રો પૈકી ગુજરાત રાજ્યમાં 35% જળ પ્લાવિત વિસ્તારો આવેલા છે। રાજ્યના 8 જળ પ્લાવિત ક્ષેત્રો કચ્છનું મોટું રણ, કચ્છનું નાનું રણ, ખીજડીયા, પરિયેજ, વઢવાણ, થોડ, નળ સરોવર અને નાની કાકરાળને રાષ્ટ્રીય જળ પ્લાવિત કાર્યક્રમમાં સમાવેશ। વર્ષ 2008માં 2395 વેટલેન્ડમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવેલ 139 જાતિઓના 19.5 લાખ પક્ષીઓની સંખ્યાનો અંદાજ। વેટલેન્ડ તથા પક્ષી સંરક્ષણ માટે 7 અભયારણ્ય વિસ્તાર। પ્રાકૃતિક શિક્ષણ। દેશમાં ગુજરાત રાજ્યમાં સૌથી પ્રથમ 1976માં પ્રાકૃતિક શિક્ષણ કાર્યક્રમનું આયોજન। શાળાઓના વિદ્યાર્થીઓને કુદરતી અને પ્રાકૃતિક શિક્ષણ આપવાની પ્રવૃત્તિમાં અગ્રેસર અને પ્રાકૃતિક શિક્ષણની પ્રવૃત્તિને પ્રમાણબદ્ધતા આપવા માટે ગુજરાત વન વિભાગનો દેશમાં અગત્યનો ભાગ। દર વર્ષે અંદાજે 900 પ્રાકૃતિક શિક્ષણ શિબિરોનું આયોજન કરીને અંદાજે 50,000 કરતા વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પ્રાકૃતિક શિક્ષણ। ચેર સંરક્ષણ અને સંવર્ધન। ગુજરાત રાજ્યના ચેરના જંગલનો વિસ્તાર સમગ્ર દેશમાં સુંદરવનના મેઘ્રુવ પછી બીજો નંબર। છેલ્લા 2 દાયકામાં અંદાજે 50,000 હેક્ટરમાં ચેરનું વાવેતર। છેલ્લા 15 વર્ષોમાં ચેર આચ્છાદિત વિસ્તારોમાં 2.5 ગણો વધારો। 1991માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2009માં 1046 ચોરસ કિલોમીટર થયેલ છે। ગુજરાતમાં ચેર સંરક્ષણ
વિશ્વમાં થયેલ સફળ ચેર સંરક્ષણમાં સૌથી સફળ ગાથા. વાવે ગુજરાત, હરિયાળું ગુજરાત. વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં સતત વૃક્ષ આવરણનો વધારો. દેશમાં ભૌગોલિક વિસ્તારના 2.8% વૃક્ષ આચ્છાદિત વિસ્તાર સામે ગુજરાત રાજ્યમાં 4.3% વૃક્ષ આચ્છાદિત વિસ્તાર. વૃક્ષ ઘનિષ્ઠતામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં કેરેલા રાજ્ય પછી બીજા ક્રમાંક પર છે. વન વિસ્તાર બહારના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા 2003માં 25.1 કરોડથી વધીને 2009માં 26.9 કરોડ. એગ્રો ફોરેસ્ટ્રી વૃક્ષ ખેતીથી ખેડૂતોની આર્થિક સદ્ધરતા. આણંદ જિલ્લામાં 68 વૃક્ષ પ્રતિ હેક્ટર છે, જે રાજ્યમાં સૌથી હરિત છે અને એગ્રો ફોરેસ્ટ્રી માટેનો મોડેલ જિલ્લો. આણંદ, ખેડા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓની સમગ્ર દેશમાં હરિત જિલ્લાઓમાં ગણતરી. વન વિસ્તાર બહારના વિસ્તારમાંથી 31.7 લાખ ઘન મીટર લાકડું અને 150 લાખ ટન જલાઉ લાકડાનું વાર્ષિક ઉત્પાદન. જંગલ બહાર વૃક્ષો. વૃક્ષ ખેતીના લાકડાથી ₹4,388 કરોડની ગુજરાતમાં વાર્ષિક આવક. જીડીપીમાં ફાળો. વન અને વૃક્ષાચ્છાદિત વિસ્તાર. 1993 થી 2009 સુધીમાં 21.4%નો વધારો થયેલ છે. વન વિસ્તાર બહાર વૃક્ષાચ્છાદિત વિસ્તાર 2005માં 7,621 હેક્ટર એટલે 3.89%. 2009માં 8,309 હેક્ટર એટલે 4.28%. દીર્ઘદ્રષ્ટા માનનીય મુખ્યમંત્રી શ્રીની પ્રેરણાથી સાંસ્કૃતિક વનોનું નિર્માણ. રાજ્યમાં આપણા વેદો, પુરાણો અને ઉપનિષદોને આધારે લોકો અને વૃક્ષો પ્રત્યેની આસ્થાને ધ્યાને રાખીને વિવિધ સાંસ્કૃતિક વનો, નક્ષત્ર, રાશિ, પંચવટી, ભક્તિવન વગેરે વનોનું નિર્માણ. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 સાંસ્કૃતિક વનો પુનીત વન, કૈલાશ વન, માંગલ્ય વન, તીર્થંકર વન, હરિહર વન, ભક્તિ વન, શ્યામલ વન, પાવક વન અને વિરાસત વનોના નિર્માણ. સાંસ્કૃતિક વનોની સ્થાપના તથા વન મહોત્સવ કાર્યક્રમથી લોકો અને વૃક્ષો પ્રત્યે ભાવનાત્મક સંબંધોનું સુદ્રઢીકરણ. રાજ્યમાં સહભાગી વન વ્યવસ્થા. કુલ 3,219 ગામોમાં લોકો સાથે વનોની વ્યવસ્થા અને લાભોની ભાગીદારી. કુલ 4.15 લાખ હેક્ટર જંગલ વિસ્તારમાં લોક ભાગીદારી સાથે વન વ્યવસ્થા. સ્થાનિક લોકોની આજીવિકા, ભૂમિ સુધારણા, પિયત અને સહભાગી વન વ્યવસ્થા હેઠળ તૈયાર કરેલ વસ્તુઓની માર્કેટિંગ ઉપર વિશેષ ભાર. ગીચ ઝાડીવાળા વન વિસ્તારોમાંથી મળતી આવકની 16% રકમ જે તે સહભાગી વન વ્યવસ્થા મંડળીને આપવામાં આવી. વૃક્ષો થકી આદિવાસી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ. વર્ષવાર લોકોને ડાંગ જિલ્લામાં ખેડૂતોને સાગના ઝાડમાંથી મળેલ આવક. ભૂમિ અને ભેજ સંરક્ષણ. વન વિસ્તારમાં વન વિભાગ દ્વારા હાથ ધરાયેલ ભૂમિ અને જળ સંરક્ષણની વિશેષ કામગીરી. 1995 થી 2010માં 16,000થી વધારે ચેકડેમ અને વન તલાવડીનું નિર્માણ. પર્યાવરણ પર કરો વિચાર, તેમાં છે જીવનનો સાર. રાજ્યમાં 43 જેટલી જોખમી કચરા દહન ભઠ્ઠીની વ્યક્તિગત સવલતો છે. જૈવિક તબીબી કચરાનો પર્યાવરણીય રીતે સુરક્ષિત નિકાલ કરવા માટે 13 જેટલા કોમન મેડિકલ વેસ્ટ ઇન્સિનરેશન ફેસિલિટી કાર્યરત છે તથા 5 જેટલી હોસ્પિટલમાં ફેસિલિટી કાર્યરત છે. મ્યુનિસિપલ ઘન કચરાની યોગ્ય ટ્રીટમેન્ટ અને નિકાલ માટે સહિયારી જમીન પુરાણ લેન્ડફિલની સુવિધા અંતર્ગત રાજ્યમાં જુદી જુદી સ્થાનિક સંસ્થાઓ માટે 24 જૂથ અર્થાત ક્લસ્ટર્સ પ્રાદેશિક લેન્ડફિલ સાઇટ નક્કી કરેલ છે તેમજ 8 મહાનગરપાલિકાઓ દ્વારા તેઓની પોતાની લેન્ડફિલ સાઇટ વિકસાવવામાં આવી રહેલ છે, જે પૈકી 3 લેન્ડફિલ સાઇટ કાર્યરત છે.
સુખી જીવનનું રહસ્ય, પ્રદૂષણ રહિત સમાજ, જામનગર શહેરના ગંદા પાણીના શુદ્ધિકરણની સુવિધાની નવી પહેલ, સંકલિત દરિયાકાંઠા વિસ્તાર વ્યવસ્થાપન પરિયોજના ICZM પ્રોજેક્ટ અંતર્ગત જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરની સુવિધા ઊભી કરવા માટે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા જામનગર મહાનગરપાલિકાને ₹100 કરોડની ફાળવણી. વિરલ પ્રકારની દરિયાઈ જીવ સૃષ્ટિ સંરક્ષણ અને સંવર્ધન શક્ય બનશે, તેમજ તટીય વિસ્તારમાં વસતા લોકોની આર્થિક તેમજ આરોગ્યલક્ષી પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી M. હમીદ અંસારી તેમના પત્ની શ્રીમતી સલમા અંસારી સાથે તારીખ 8/1/2012 રોજ એશિયાઈ સિંહોને તેમના કુદરતી પરિવેશમાં નિહાળવા ગીર અભયારણ્યની મુલાકાત લીધી હતી. ગીર અભયારણ્યની મુલાકાત દરમિયાન તેઓએ આશરે 44 જેટલા એશિયાઈ સિંહો તેમજ ઘણા બીજા વન્ય પ્રાણીઓ નિહાળ્યા. આભાર.